Hello everyone, good morning. Myself કાવઠિયા દક્ષા જયંબે એનસી ઠાકર સ્કૂલ. બાળ મિત્રો, આજે આપણે જે ચેપ્ટર નંબર 13 છે પાંચમા ધોરણમાં, તેમાં મારી વહાલી મમ્મી વિશે અભ્યાસ કરવાનો છે. બેટા, આપણી મમ્મી છે આપને ખૂબ જ વહાલી હોય છે. માં એ જનેતા, આપણી જનની, બરાબર છે ને? તો માં છે કોને ના ગમે બેટા? માં આપણું કેટલું ધ્યાન રાખે છે. સવારના ઉઠતાની સાંજે આપણે સોઈએ ત્યાં સુધી. અમુક સમયે આપણી તબિયત સારી ના હોય તો એ રાતના ઉજાગરા પણ કરે છે. નાના હોઈએ ત્યારે આપણે ગમે એવા તોફાન મસ્તી, બાળ મસ્તી કરતા હોઈએ છીએ તો મમ્મી ખાલી આપણે બસ એટલું ખીજાઈને જ કરી લે છે, બાકી મારતી નથી. ઘણી વખત આપણી ભૂલ હોવા છતાં મમ્મી આપણે શું કરે છે, સમજાવીને આપણો સાથ આપે છે. તો બાળ મિત્રો, આપણે જોઈએ કે આમાં મમ્મી કેટલું સ્થાન ધરાવે છે. ઘણી ઘણી વાર્તાઓ કહેતી હોય છે, ઘણા હાલડા ગાઈને આપણે સુડાવતી હોય છે, ઘણા આશીષ દેતી હોય છે કે મારું બાળક આગળ વધે. માં છે બેટા સર્વશ્રેષ્ઠ છે. માની ગણના કોઈની સાથે આપણે કરી શકતા નથી. તો બેટા આપણે જોઈએ કે મારી વહાલી મમ્મી કેવી છે. હેત ભરેલી નજરે જોતી મારી મમ્મી મને વાલી લાગે છે. એટલે કે હેત ભરેલી આપણી માં છે, આપણે હેત ભરેલી, પ્રેમ ભરેલી નજરે જોતી હોય છે કે મારી મમ્મી મને ખૂબ જ વાલી લાગે છે. પ્રેમ ભરેલા હાલડા ગાતી મારી મમ્મી મને વાલી લાગે છે. એટલે કે પ્રેમ ભરેલા, જ્યારે બાળક છે એને સુવડાવતી હોય છે, એની દોરી ચાલતી હોય છે અથવા તો પારણાને ઝૂલાવતી હોય છે, ત્યારે એકદમ સરસ એવા મસ્ત હાલડા ગાઈને એમના પોતાના બાળકને સુવડાવતી હોય છે. મીઠી નિંદરમાં પોઢાડતી મારી મમ્મી મને વાલી લાગતી. બાળક છે એને હૂંફ આપીને શું કરે છે, એની માં એમને મીઠી નિંદરમાં સુવડાવે છે. પોઢાડે એટલે કે સુવડાવે છે. તેથી મને મારી મમ્મી વાલી લાગે છે. વીર પ્રતાપ અને શિવાજીની વાતો કરતી મારી મમ્મી મને વાલી છે. વીર પ્રતાપ, આવા બધા જે છે બેટા પાત્રો, શિવાજી છે, વીર પ્રતાપ છે, આવા લોકોની શું કરતી બેટા, એ વાતો કરતી. એના પોતાના બાળકને આવી શ્રેષ્ઠતા, એટલે કે એકદમ ગુણવત્તા વ્યક્તિની વાતો કરતી. એકદમ કોઈ પણ પ્રકારમાં મુશ્કેલી આવે તો સર્વશ્રેષ્ઠ કાર્ય કરીને શિવાજી અને વીર પ્રતાપની જેમ અડગ ઊભું રહીને આપણે શું કાર્ય કરવા જોઈએ, કેવી રીતે એનો સામનો કરવો જોઈએ, એવી સરસ મજાની મીઠી વાતો એમની મમ્મી કરતી. ખોળામાં બેસાડી મને વહાલ કરતી મારી મમ્મી મને વાલી છે. એટલે કે બાળક છે એને ખોળામાં બેસાડે છે અને એની મમ્મી શું કરે છે, એને વાલ કરે છે, જેથી કરીને બાળકને એની મમ્મી વાલી લાગે છે. આપણે જોઈએ છીએ કે આપણે તો આપણા મમ્મી પાસે ખૂબ બધો લાડ પ્રેમ કરેલો છે. તો હવે આપણે જે નાનું બાળક હોય છે ઘરમાં, અથવા નાના ભાઈ બહેન હોય છે, એને કેવી સરસ રીતે મમ્મી હાચવતી હોય છે. આપણે તો હાચવે જ છે બેટા, પણ એમને ખોળામાં બેસાડવું, ખોળામાં બેસાડીને ખવડાવવું, હાલડા ગાવા, સુવડાવવું, બાળકને મસ્તી મસ્તીમાં રમાડવું, આ બધું તો તમે તમારું ખુદનું જોયું ના હોય બેટા. એટલે કે આપણે માં છે એ સર્વશ્રેષ્ઠ છે. માની ગણના કોઈની સાથે આપણે કરી શકતા નથી. જીવનમાં આગળ વધવા આશીષ દેતી મારી મમ્મી મને વાલી છે. એટલે કે બાળક છે પોતાના જીવનમાં હંમેશા માટે આગળ વધે. માં છે બેટા બાળક છે ત્યાં સુધી નહીં. માં છે એકદમ એમનું બાળક 35-40 વર્ષનું થઈ જાય તો એ માં છે બેટા હંમેશા એવા જ આશીષ દેતી હોય છે કે મારો દીકરો કે દીકરી હંમેશા એના જીવનમાં પગથ પર ચડે, એટલે કે હંમેશા માટે આગળ વધે, એવા સરસ આશીષ એની માં દેતી. બાળ મસ્તીમાં તોફાન કરું તો એ ન વળતી. જુઓ બેટા કે બાળ મસ્તી, જ્યારે પોતે છે બાળ મસ્તી કરતો હોય છે, મસ્તી મસ્તીમાં રમત કરતો હોય છે, તોફાન કરતો હોય છે, તો પણ એ માં છે એ ક્યારેય ખીજાતી નથી હોતી. માંદો પડો ત્યારે ઉજાગરા કરતી મારી મમ્મી મને વાલી લાગતી. એટલે કે બાળક એવું કહે છે કે જ્યારે હું માંદો પડું છું, માંદો પડું છું ત્યારે ઉજાગરા કરતી મારી મમ્મી મને વાલી છે. એટલે કે જ્યારે બાળક માંદું પડે છે ત્યારે રાતભરના ઉજાગરા કરનારી એક જ આપણી માં હોય છે કે આપને વાલી લાગે છે. બરાબર છે ને? કે રાતે જ્યારે આપણે સૂતા હોઈએ છીએ, તાવ આવી ગયો હોય છે, ઉધરસ આવતી હોય છે, તો માં છે અવારનવાર આપણે જોયા કરે છે. રાતે બાળકને ઠંડી લાગે છે કે નહીં, અવારનવાર વિન્ટરની સિઝન હોય તો આપણે ઓઢાડ્યા કરતી હોય છે. અને જો વધારે પડતો તાવ આવી ગયો હોય તો માં છે પાણીમાં પોતા પલાળીને આપણા માથા ઉપર રાખીને એમનો તાવ છે ઉતરી જાય એવું એ પોતે ખુદ વિચારે છે. અને માં છે એ ખુદ એ શું કરે છે, ઉજાગરા કરે છે. સદાય જ મારું હિત જોતી મારી મમ્મી મને વાલી છે. એટલે કે હંમેશા માટે મારું હિત ઈચ્છતી માં છે, ક્યારેય કોઈનું બુરું ઈચ્છતી નથી, હંમેશા એ સારું જ ઈચ્છતી હોય છે. એટલે કે મારી માં છે એ હંમેશા મારું હિત ઈચ્છતી, જેથી કરીને મારી માં મને વાલી છે.
સદાય મુજ પર હેત વરસાવતી મારી મમ્મી મને વાલી છે. એટલે કે સદાય મુજ પર હંમેશના માટે તે મારા ઉપર પ્રેમ જ વરસાવતી હતી, હેત વરસાવતી હતી, જેથી કરીને મારી મા મને વહાલી છે. બાળ મિત્રો, તમે જોયું ને કે મા છે આપણા માટે શું નથી કરી શકતી. મા છે જે વસ્તુ આપણે માગીએ છીએ, માંદા પડીએ છીએ, આગળ જીવનમાં વધવું છે, અવારનવાર એ આપણી સાથે હેત ભરેલી એટલે કે પ્રેમ ભરેલી વાતો કરતી હોય છે. અમુક દ્રષ્ટાંતો દઈને પણ મા આપને વાર્તા કહેતી હોય છે અને હંમેશના માટે જીવનમાં આગળ વધીએ એવા સરસ એવા આશીષ આપણી મા આપતી હોય છે. તો મા છે એની અવગણના ક્યારેય કરવી નહીં દીકરા. માનું ક્યારેય ખોટું લગાડવું નહીં. ક્યારેક ક્યારેક આપણી મા આપને ખીજાઈ જતી હોય તો આપણા હિત માટે, આપણા સારા માટે આપણે ખીજાતી હોય છે બેટા. તો મા છે એ આપણા માટે સર્વશ્રેષ્ઠ છે. તો મા છે એની તુલના આપણે ક્યારેય કોઈ બીજા સાથે કરી શકતા નથી. હવે આપણે જોઈએ બેટા નેક્સ્ટ સંસ્કાર નગરી વડોદરા. તો આ વડોદરા પાર્ટ છે સંસ્કાર નગરીનો, એટલે કે વડોદરામાં છે શું જોવા જેવું છે, કેવી રીતે એમનું નામ વડોદરા પડ્યું. બરાબર છે, વડોદરાનું શહેરનું નામ તો તમે સાંભળ્યું જ છે ને કે વડોદરા છે, કેવી રીતે વડોદરા શહેરનું નામ પડ્યું છે. બરાબર છે, એમાં શું જોવા જેવું છે, ક્યાં રાજાથી આ વડોદરા શહેરનું આગમી ઓળખાય છે, આ બધું આપણે જોઈએ છીએ. તો કે વડોદરા વિશ્વામિત્રી નદીના કાંઠે વસેલું ગુજરાતનું સાંસ્કૃતિક નગર છે. તેનું જૂનું નામ વટપદ્ર છે. એટલે કે આપણે જોઈએ છીએ કે વડોદરા છે કઈ નદી પર, તો કે વિશ્વામિત્રી નદી છે એમના કાંઠે વસેલું છે અને સાંસ્કૃતિક નગરી તરીકે ઓળખાતું. તેનું જૂનું નામ બેટા વટપ્રદ છે. જો તેમનું જૂનું નામ કયું છે તો કે વટપ્રદ છે. વિશ્વામિત્રી નદીના કિનારે ઘણા વડના ઝાડ હોવાથી વડ હેઠળ વેક્ષેલું શહેર એટલે વટસ્ય ઉદર એટલે કે કારકર્ણુએ વડોદરા થઈ ગયું છે. કે વિશ્વામિત્ર નદી છે બેટા, એમાં ઘણા બધા વડના ઝાડ હતા. શેના ઝાડ હતા કે વડના ઝાડ હોવાના કારણે એનું નામ વડોદરા થઈ ગયું છે. અંગ્રેજીમાં લોકો તેને બરોડા કહીને પણ બોલાવે છે. આપણે ઘણી વખત વડોદરા કહીએ છીએ, ઘણા લોકો બરોડા પણ કહેતા હોઈએ છીએ. વડોદરાનો ઇતિહાસ પણ ઘણો રસપ્રદ છે. ઈસવીસન 1761માં પેશવાનો પાણીપતના યુદ્ધમાં પરાજય થયો હતો. પરાજય પછી વડોદરાનું શાસન ગાયકવાડના હસ્તક આવ્યું હતું. જો બેટા 1761માં પેશવાનું પાણીપતનું યુદ્ધ થયું હતું, ત્યાર પછીનો પરાજય પછી વડોદરાનું શાસન કોના હસ્તક આવ્યું હતું? ગાયકવાડના હસ્તક આવ્યું હતું. ઈસવીસન 1802માં અંગ્રેજો સાથે સંધિ કરી વડોદરા અંગ્રેજી સામ્રાજ્ય હેઠળ સ્વતંત્ર ગાયકવાડી શાસન રહ્યું. ત્યારથી વડોદરા શહેરની કાયા પલટ થઈ ગઈ છે. વડોદરા શહેરની કાયા ક્યારે પલટ થઈ? ક્યારે સ્વતંત્ર ગાયકવાડી શાસન રહ્યું ત્યારથી. આ નગર ગાયકવાડા વંશના મરાઠા રાજ્યનું પાટનગર હતું. વડોદરાના રાજકીય, શૈક્ષણિક તથા સાંસ્કૃતિક વિકાસનો શ્રેય ગાયકવાડ રાજ્યના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાને ફાળે જાય છે. જો બેટા, વડોદરાનું રાજકીય, શૈક્ષણિક તથા સાંસ્કૃતિક વિકાસનો શ્રેય ગાયકવાડના રાજ્યના મહારાજી સયાજીરાવ ગાયકવાડ છે એમના ફાળે જાય છે. તેમણે ફરજિયાત પ્રાથમિક શિક્ષણ, અદ્યતન પુસ્તકાલય, શિક્ષણ માટે વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી હતી. એટલે કે બધાને સરસ રહેવું રીતે શૈક્ષણિક મળી રહે એ માટે તેમણે વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી હતી. મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયની ફાઇન આર્ટ્સ કોલેજ આજે પણ વિશ્વવિખ્યાત છે. તે એ વખતની જે કોલેજ એમને બનાવેલી ફાઇન આર્ટ્સ કોલેજ એ આજે પણ વિશ્વવિખ્યાત પ્રખ્યાત, એટલે કે વિશ્વમાં એમનું નામના છે, પ્રખ્યાત છે. તેથી આ નગર ગુજરાત રાજ્યની સંસ્કાર નગરી તરીકે પણ ઓળખાય છે. તો કે આ રાજ્ય કેનાથી ઓળખાય છે કે ગુજરાત રાજ્યની સંસ્કાર નગરી તરીકે વડોદરા શહેરને આપણે ઓળખીએ છીએ. આ નગર ગુજરાત રાજ્યનું મહત્વ ઔદ્યોગિક કેન્દ્ર પણ છે, જેમાં પેટ્રોકેમિકલ્સ, રાસાયણિક, ટેક્સટાઇલ અને ઇજનેરી વગેરે ઉદ્યોગો છે. તો કે વડોદરા શહેરમાં આવા બધા પણ ઉદ્યોગો અત્યારે પણ છે અને સરસ એવું ગુજરાતનું ત્રીજા નંબરનું મોટું શહેર છે. જો બેટા કે વડોદરા શહેર છે એના આપણા ગુજરાતમાં ત્રીજા નંબર ઉપર સ્થાન ધરાવે છે. આ શહેર પશ્ચિમ રેલવેમાં સૌથી મહત્વનું જંકશન છે. ત્યાં જે રેલવેનું જંકશન છે પશ્ચિમ રેલવેનું, એનું સરસ એવું જંકશન ક્યાં આવેલું છે તો કે વડોદરામાં. વડોદરાની આસપાસ પંચમહાલ જિલ્લો, દાહોદ જિલ્લો, ભરૂચ જિલ્લો, આણંદ જિલ્લો વગેરે છે. વડોદરાની પૂર્વમાં મધ્યપ્રદેશ રાજ્ય આવેલું છે. તો કે આ બધા જિલ્લાઓ છે ક્યાં આવેલા છે કે તે વડોદરાની આસપાસ આવેલા છે. પૂર્વમાં મધ્યપ્રદેશ એટલે કે જે રાજ્ય છે, ગુજરાત રાજ્ય હોય છે, એવી જ રીતે જે મધ્યપ્રદેશનું રાજ્ય છે એ કઈ બાજુ આવેલું છે તે કે પૂર્વમાં આવેલું છે. ગાયકવાડી શાસનના કારણે સંસ્કાર નગરીમાં જોવા
લાયક સ્થળોમાં પ્રાચીન અસ્મિતા અને આધુનિકતાનો સમન્વય જોવા મળે છે, જેમ કે સયાજી બાગ, સયાજી સરોવર, લાલબાગ, કાલા ઘોડા, લક્ષ્મી વિલાસ મહેલ, અરવિંદ આશ્રમ, ચાંપાનેર દરવાજા, લહેરીપુરા દરવાજા, માંડવી દરવાજો, કીર્તિ મંદિર વગેરે સ્થળો છે. તો કે આ ગાયકવાડી શાસનના કારણે ઘણા બધા એવા સ્થળો છે કે આ બધા વડોદરામાં આવેલા છે અને સારી રીતે આપણે જોવાલાયક પણ છે. સયાજી બાગ વિશે આપણે વાત કરીએ તો કે આ બાગ શહેરના જૂનામાં જૂનો બાગ છે. સયાજી જે બાગ છે, બરાબર છે, એ બાગ એકદમ જૂનો બાગ છે. આ બાગ વિશ્વામિત્રી નદીને કિનારે આશરે 113 એકર જમીનમાં ફેલાય છે. જો બેટા, કેટલા એકર જમીનમાં ફેલાયું છે? 113 એકરની જમીનમાં તે ફેલાયું છે. આ બાગ મહારાજ સયાજી રાવે 1879ની સાલમાં બનાવ્યો હતો. જે મહારાજ સયાજી રાવ હતા એમને 1879ની સાલમાં આ બાગનું બંધારણ બાંધેલું હતું. બાગમાં પ્રાણી સંગ્રહાલય, મ્યુઝિયમ, પ્લેનેટોરિયમ, સ્વાસ્થ્ય મ્યુઝિયમ, ફ્લોરલ ક્લોક, ટોય ટ્રેન વગેરે સહેલાણીથી મુખ્ય આકર્ષણ છે. આ બાગમાં દુર્લભ એવા ફૂલ છોડ અને ઝાડ છે. આ બાગમાં બધું જોવા જેવું છે. ખાસ કરીને આ ફ્લોરલ ક્લોક છે એ તો ખાસ કરીને જ્યારે પણ તમે વડોદરા શહેરની મુલાકાત લો અને સયાજી બાગમાં જાઓ ત્યારે ક્લોક જોવા માટે જજો. બહુ જ સરસ, અદ્ભુત છે અને તમને જોઈને પણ એ બાગમાં મજા આવી જશે. હવે પછી આપણે જોઈએ કીર્તિ મંદિર. તો કે કીર્તિ મંદિર અંગ્રેજીમાં અક્ષર ઈના આકારમાં પથ્થર બનેલ ઝરૂખાસભર ઇમારત છે. તો કીર્તિ મંદિર છે કેવી? તો અક્ષર ઈના આકારમાં પથ્થરમાંથી બનેલા જે ઝરૂખા છે એની સભર ઇમારત છે. ઇમારતમાં વચ્ચે શિખરબંધ મંદિર જેવા આકાર છે. જો ઇમારત છે એમાં શિખરબંધ જેવા મંદિર હોય છે એ પ્રમાણે આકાર છે, જેની ટોચ પર સૂર્ય, ચંદ્ર અને પૃથ્વીના ગોળા પર આઝાદી પહેલાના અખંડ ભારતનો નકશો બનેલો છે. કે જેની ટોચ પર બેટા શું બનેલું છે? આજે પણ પૃથ્વીના ગોળા પર આઝાદી પહેલાના અખંડ ભારતનો નકશો ત્યાં બનેલો છે. હવે આપણે જોઈએ કે સયાજી સરોવર, આજવા સરોવર, બરાબર છે. તો કે આજવા સરોવરના કિનારે વૃંદાવન બાગ છે. આ બાગ મૈસૂરના વૃંદાવન બાગથી શાયા સમાન છે. જો બેટા, આજવા સરોવર છે કિનારે વૃંદાવન બાગ આવેલો છે. કે વૃંદાવન બાગ કેવો છે? તો કે બાગની છાયા સમાન છે. મૈસૂર જે વૃંદાવન બાગ છે એ પ્રમાણે જ આ બાગ બનાવવામાં આવેલો છે. વૃંદાવન બાગનું ખાસ આકર્ષણ તેના રંગબેરંગી પ્રકાશવાળા ફુવારા છે. તો કે એનું આકર્ષણ કેન્દ્ર કયું છે? તો કે રંગબેરંગી જે ફુવારા છે એમનું આકર્ષણ કેન્દ્ર છે. એટલે કે વ્યક્તિઓ છે જોવા જઈએ તો એ આકર્ષિત આપણે જ્યાં થાય ત્યાં આપણે એ વસ્તુ પહેલા માટે જોવા જઈએ છીએ અને આપણે ગમે છે. અહીં દર શનિ, રવિ અને સોમવારે સંગીતમય ફુવારા એટલે કે મ્યુઝિકલ ફાઉન્ટેનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. તો વીકમાં 3 દિવસ એવા છે ત્યાં મ્યુઝિકલ ફાઉન્ટેનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. આજવા સરોવર અઠવાડિક રજા માણવા માટેનું એક ખૂબ જ પ્રખ્યાત સ્થળ છે. તો કે આજવા છે, બરાબર, સરોવર એક વીક સુધી એટલે કે અઠવાડિયું કે આપણે ફરવા માટે જઈએ તો પણ એ આપણે મજા માણવા જેવું એક સરસ સ્થળ છે. હવે જોઈએ બરોડા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી. તો કે ગાયકવાડના શાસનકાળમાં આ સંગ્રહાલય બંધાયું હતું. એક ઇજિપ્શિયન મમ્મી, ડાયનોસોરના ઈંડા અને વહેલ માછલીનું હાડપિંજર અહીં પ્રદર્શિત કેટલીક રસપ્રદ ચીજોમાં ગણી શકાય છે. આ બધું આપણે જોઈએ છીએ. ઇજિપ્શિયન મમ્મી, ડાયનોસોરના ઈંડા અને વહેલ માછલીના હાડપિંજર આપણે બધું આ વડોદરામાં જે મ્યુઝિયમ છે બેટા, પિક્ચર ગેલેરી છે બરોડા મ્યુઝિયમ, એમાં આપણે જોવા મળે છે. પ્રદર્શિત કેટલી રસપ્રદ ચીજોના ગણી શકાય એવી મુગલકાળના ચિત્રો, તાંજોર શિલ્પ, અકોટાની કાંસ્ય પ્રતિમાઓ, તિબેટથી આવેલી બૌદ્ધ ચીજો પણ મૂકવામાં આવેલી છે. આ જે બરોડા મ્યુઝિયમ છે એમાં અઢળક વસ્તુઓ એટલે કે અલગ અલગ ઘણા મ્યુઝિયમમાં આપણે અલગ અલગ વસ્તુઓ જોઈ શકીએ છીએ કે આપણે જ્યાં જોઈ કંઈ પણ જગ્યા પર ના જોઈ શકીએ હોય એવી સરસ વસ્તુ આ મ્યુઝિયમમાં આપને જોવા મળે છે. તો બાળ મિત્રો, વડોદરા શહેર છે આપણા ગુજરાતના 3જા નંબરનું શહેર છે અને હવે પણ ગમે ત્યારે તમે વડોદરા જાઓ તો આ બધી જે છે એમની મુલાકાત લેવાની ભૂલશો નહીં. થેન્ક યુ એવરીવન. હવે આપણે જોઈએ નેક્સ્ટ, તો એ છે આવ્યા તહેવારો. તો બેટા આપણે જોઈએ કે આપણે આની પહેલાં આપણે ઉત્તરાયણ વિશે વાત કરેલી, બરાબર છે ને? તો કે બધા તહેવારો એવા હોય છે કે અલગ અલગ રીતે આપણે એનું સેલિબ્રેશન કરતા હોઈએ છીએ, બરાબર છે ને? કે ઘણા તહેવારો એવા હોય છે કે જન્માષ્ટમી છે, હોળી છે, દિવાળી છે, ક્રિસમસ, આ બધા તહેવારો આપણે અલગ અલગ ઉજવતા હોઈએ છીએ. તો આ કાવ્યમાં આપણે આખું જોવાનું છે કે આવ્યા તહેવારો, તો કે તહેવારો છે કેવા કેવા આવે છે, કેવી રીતે આવે છે, એના વિશે આપણે સમજૂતી લેવાની છે. તો જોઈએ, આવ્યા તહેવારો મજા લીધી લ્યો, તહેવારોમાં નવા નવા કપડાં પહેરી લ્યો.
જો બેટા ખાસ તો એ જ કે જ્યારે તહેવાર આવતા હોઈએ છે ત્યારે આપણે બધા નવા કપડાં પહેરીને તૈયાર થતા હોઈએ છીએ, થાય કે નહીં? એક જ હોળી એવી છે કે જે આપણે જૂના કપડામાં પણ હોળી રમી શકીએ છીએ, બરાબર ને? તો હવે જોઈએ કે પહેલો તહેવાર કયો છે, તો કે ઉત્તરાયણનો છે. 14મી જાન્યુઆરી પતંગ ચગાવી લ્યો, શેરડી સાથે તલની ચીકી ખાઈ લ્યો. તો કે જ્યારે 14મી જાન્યુઆરી આવે છે ત્યારે આપણે શું કરીએ છીએ? પતંગ ચગાવીએ છીએ, તલની ચીકી આપણે ખાઈએ છીએ, શેરડી ખાઈએ છીએ કે નહીં? તો કે ઉત્તરાયણનો તહેવાર છે 14મી જાન્યુઆરી, એક ફિક્સ તારીખ જ હોય છે કે 14મી જાન્યુઆરીએ જ એ તહેવાર આવે છે. પછી બીજો તહેવાર છે, જો બેટા બધા સરસ એવી રીતે બધા પોતપોતાની રીતે સરસ એવા નવા કપડાં પહેરીને પતંગ ચગાવે છે. બીજો તહેવાર છે હોળી આવી રંગોથી રમત રમી લ્યો, પ્રહલાદની ભક્તિનો મહિમા જાણી લ્યો. જો બેટા હોળી હજી આપણે ગઈ છે, બરાબર? તો કે જ્યારે હોળી આવે છે ત્યારે આપણે રંગોથી રમત રમીએ છીએ અને પ્રહલાદની ભક્તિનો મહિમા જાણી લ્યો. ખાસ કરીને હોળીનું મહત્વ તો આપણા પ્રહલાદ છે, ભક્ત હતો સરસ, એ તો તમે જાણો જ છો, બરાબર છે ને? કે હિરણ્યકશ્યપનો એ દીકરો હતો પ્રહલાદ, હોલિકા છે એમના ફય હતા. તો કે પ્રહલાદને મારવા માટે ઘણા બધા પ્રયત્નો કરીએ છીએ, છતાં એ પ્રહલાદ શું કરે છે? એનો જીવ બચી જાય છે, એટલે કે એનો સારી રીતે એનો બચાવ થાય છે. અંતે એમના ફયા છે જે હોલિકા એ પોતાના ખોળામાં જ લઈને એ પ્રહલાદને લઈને બેસી જાય છે. હોલિકાને એક સરસ એવી ચૂંદડી મળેલી હોય છે કે ચૂંદડીનો સારી રીતે એ ઉપયોગ કરી શકે, સારા કામમાં ઉપયોગ કરી શકે. પણ પ્રહલાદને એને મારવા માટે પોતે હોલિકા દહનમાં હોળી પ્રગટાવવામાં આવે છે ત્યારે એને ખોળામાં લઈને બેસે છે, ત્યારે એના શરીર ઉપર જે માથે ઓઢેલી ચૂંદડી હતી એ ઉડીને પ્રહલાદના માથા પર આવી જાય છે અને હોલિકાનું મૃત્યુ થાય છે, એટલે કે આગની સાથે એમનો બળી જાય છે. તો કે આવા ઘણા બધા પ્રહલાદના દ્રષ્ટાંતો છે કે કેવી રીતે એના પિતાજી એમને હેરાન કરતા અને કેવી રીતે એમનો છ બસાવ થતો. અને ભક્ત પ્રહલાદ છે એકદમ વિષ્ણુ ભક્તિનો ભક્ત હતો બેટા, બધા ભગવાનને ખાસ એ સારી રીતે માનતો હતો. હવે જોઈએ આપણે ગુરુ પૂર્ણિમાનો તહેવાર, એ ગુરુને વંદન કરી લો, ગુરુનો મહિમા જાણીને ગુરુને દિલમાં ઉતારી લો. બેટા ગુરુ છે શ્રેષ્ઠ માતા પિતાનું પછીનું સ્થાન છે, આપણા ગુરુ ધરાવે છે. કારણ કે એવું નથી કે નાના હોય કે મોટા હોય, કંઈક શીખવા મળે છે, કંઈક આપણે એમાંથી જાણીએ છીએ, કંઈક એમાંથી આપણે લઈએ છીએ. જે નાની વ્યક્તિ હોય છે તો ઘણા બધા આપણે કંઈક સંસ્કાર આપી દેતી હોય છે, કંઈક શીખવાડીને જતું હોય છે, જેની પાસેથી કંઈક ને કંઈક શીખવા મળે, એ છે આપણા ગુરુ. તો આપણે શાળાએ જઈને આપણે શા માટે એમને ગુરુ કહીએ છીએ? કારણ કે વિદ્યાનો જે બહુ જ પાઠ છે, બૌદ્ધ પાઠ બધા કોણ ભણાવે છે? તો કે આપણા ગુરુજી ભણાવે છે. તો કે ગુરુજીને આપણે મહિમા જાણીને શું કરવાનું છે? એમને દિલમાં ઉતારી લેવાના છે. હવે પછી સૌનો બધાને ગમતો તહેવાર, નટખટ કનૈયાનો તહેવાર જન્માષ્ટમી. તો કે જન્માષ્ટમીના તહેવારે મટકી ફોડી લ્યો, નંદ કિશોરના બાળ કિસ્સા જાણી આનંદ લઈ લ્યો. એટલે કે જ્યારે જન્માષ્ટમીનો તહેવાર આવે છે ત્યારે આપણે શું કરવાનું છે? આપણે બધા સોસાયટી હોય છે, મહોલ્લો હોય છે, તો 12 વાગ્યાની સાથે આપણે શું કરીએ છીએ? મટકી ફોડનું આયોજન ગોઠવતા હોઈએ છીએ. તો કે એની મટકી ફોડી લ્યો અને નંદ કિશોરના બાળ કિસ્સા, એટલે કે આપણે ખ્યાલ છે નન્ના કનૈયા શું કરતો? ગોપીઓને હેરાન કરતો ને, માખણ ચોરી ખાતો, મટકી લઈને જતો હોય તો કાકરી મારીને મટકી ફોડી નાખતો, આ બધા એવું કામ કરતો. નટખટ કનૈયો છે આજે પણ બધાને કેવી નાની નાની વાતમાં તે યાદ રહી જાય છે. તો કે નટખટ કનૈયાનો શું કરવાનો છે? બાળ કિસ્સા જાણીને આનંદ લઈ લેવાનો છે. હવે શ્રેષ્ઠ તહેવાર એટલે કે જોઈએ છીએ કે ભાઈ બહેનનો રાખડીનો તહેવાર. રક્ષાબંધનના તહેવારે રાખડી બાંધી લ્યો, રાખડી બાંધી ભાઈ બહેનના પ્રેમને જાણી લ્યો. બાળ મિત્રો આપણે જોઈએ છે કે પવિત્ર એવો તહેવાર એક ભાઈ બહેનનો છે કે સરસ એવી ભાઈ બહેન સરસ નવા કપડાં પહેરીને એક સરસ એવી રાખડી બાંધવા બેસી જાય છે. ભાઈ ગિફ્ટ આપે છે, પણ બેટા ગિફ્ટ તો બેટર એ છે કે આપણે રક્ષાનો તાતનો જો આપણી બેન આપણા હાથ ઉપર બાંધે છે અને સરસ એવા આશીર્વાદ આપને આપતી હોય છે. તો કે રક્ષાનો તાતણો શું કરવાનું કહે છે? કે રાખડી બાંધી ભાઈ બહેનના પ્રેમને જાણી લ્યો. હવે જોઈએ પતિથીના તહેવારે અગ્નિદેવની પૂજા કરી લો, અગિયારીમાં જઈ તેનું ધ્યાન કરી લો. જ્યારે પતિથીનો તહેવાર આવે છે ત્યારે અગ્નિદેવની પૂજા કરવામાં આવે છે અને અગિયારીમાં જઈ તેનું ધ્યાનમાં બેસે છે લોકો, એટલે કે ધ્યાન ધરી લો. હવે જોઈએ ક્રિસમસ, બરાબર ને? ક્રિસમસ તહેવારે ઈસુના જન્મની ઉજવણી કરી લ્યો, ચર્ચમાં જઈ સોના માટે પ્રાર્થના કરી લો. ક્રિસમસનો તહેવાર 25 ડિસેમ્બર, બરાબર? એની એક પણ ફિક્સ ડેટ છે કે જે ક્રિસમસ છે. તો કે એના તહેવારે શા માટે ઉજવવામાં આવે છે? તો ઈસુના જન્મ છે એમની ઉજવણી કરવા માટે આપણે ક્રિસમસનો તહેવાર ઉજવીએ છીએ. ચર્ચમાં જઈને સોના માટે પ્રાર્થના કરી લો. તો બાળ મિત્રો આપણે બધા અલગ અલગ તહેવારોની વાત કરી, સરસ એવા તહેવારો ઉજવજો, બધા તહેવારોનો મહિમા જાણજો, બરાબર છે?
અને સરસ એવા બધા તહેવારોમાં એવી રીતે ઉજવવાના કે બધા આપણા સગા મિત્રો હોય છે, ફેમિલી પરિવાર સાથે રહીને ઉજવીએ છીએ. અને ઘણા તહેવારો એવું જ રાખવાનું, હોળી છે બેટા રમતા હોય, ઉત્તરાયણ રમતા હોય, ફટાકડા દિવાળીના ફોડતા હોય, તો ખાસ ધ્યાન રાખવાનું કે કોઈ પણ વ્યક્તિની ઈજા ના થાય. થેન્ક યુ એવરીવન. હેવ એ નાઇસ ડે.